જય જવાન જય કિસાન. તો આજ આપણે ઘણા દિવસે આપણે મકાનમાં બધું કામ બતાવશે. થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં બતાવ્યું તો પણ યુટ્યુબમાં જ આખું ઘર બતાવશે ને ઓબા. હવે બની રહેવા આવ્યું હે શું ભાઈ સાફ નહીં કરતી તું? હા આજ જો આપણે મકાનની પૂરી માહિતી આપવાની છે. આ મકાન એ મારું નથી, ગુજરાતના ખેડૂતો માટે મકાન બની રહ્યું છે. એક ખેડૂતનું મકાન છે, કોઈ કન્વર્જનનું મકાન નથી, એક ખેડૂતનું મકાન છે. આજે પીનાબેનનો આગ્રહ છે કે આપણે આખું મકાન લોકોને બતાવીએ. તો આજે આવો અંદરથી આપણે જે મકાનની તૈયારી ચાલુ છે, આવો પીનાબેન નજીક લાવો. તો અંદર જેટલા રૂમ રહેશે ને જેટલું બન્યું હોય બતાવશે. ટૂંક સમયમાં પૂરું થવા આવ્યું અને લાડવા તૈયાર થવા આવ્યા. આપણા મકાનમાં આપણે અંદર બધે 2 હાથ પ્લાસ્ટર થઈ ગયું છે અને હવે ફર્નિચરમાં જો બારીનું કામ ચાલુ છે હાલમાં, પ્લાસ્ટરથી અને ટાઇલ્સથી, હા પથ્થરથી અને ચાલુ છે મોલ્ડિંગ કરવાનું. અને આ વોલની જે માપ છે એ 26x27 છે. અંદર સીડી છે, આ રસોડું છે. રસોડામાં આપણું 12x12 રસોડું છે અને આ સ્ટોર રૂમ છે. એમાં સિમેન્ટ મૂકીએ છીએ આપણે. તો આપણે નીચે એક રસોડું, એક હોલ અને 4 રૂમ. જો અમુક લોકોને જેટલું રૂમ હોય એટલું તો આપણે ભગવાન માટે પૂજા રૂમ રાખ્યું છે. તો એ પણ આપણે બધાને નજરની સામે ભગવાન પર બેઠા હોય આપણે એવું લોકેશન પસંદ કર્યું છે. હોલની સામે જ રસોડાની બાજુમાં જ ભગવાનનું મંદિર છે, તો દર્શન પણ થાય એટલા માટે વચ્ચે રાખ્યું છે. બાકી આ રૂમ છે આપણો, એ રૂમ છે એ 13x13 રૂમ છે બધા, અને બધું જ પ્લાસ્ટર થઈ ગયું છે ઉપર નીચે. કોઈ પણ ભૂલ રહી જતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અહીંયા આગળ અમારું ડાઇનિંગ ટેબલ આવશે. આ ગેલેરી આટલી છૂટી મૂકી છે, એ પણ 11x11 ની ખાલી ગેલેરી છે આપણી. અહીંયા આગળ આપણું વોશબેસ આવવાનું છે. બીજું પણ રૂમ છે, જો એ પણ 13x13 નું છે. સામેથી મોટી બારી છે, ખેતરનો પૂરો નજારો દેખાશે. અને આ આપણું બીજું રૂમ છે. આ તમારું? આ 3 રૂમ છે અને જેના ભાગમાં જાય 7 રૂમ. પણ આમાં ખાસ અગત્યની વસ્તુ છે, આમાં બાથરૂમ એટેચ છે. તો બાથરૂમ પણ વીઆઈપી બનાવી રહ્યા છીએ. બાથરૂમનો નજારો અલગ જ હશે. બહુ સારી રીતે બાથરૂમ પણ બનાવી રહ્યા છીએ. આને આ રૂમને પણ 2 બારી છે. હજુ પાછળ તો શું કહેવાય, ચોથા નંબરનો રૂમ છે, એ પણ બાથરૂમ એટેચ છે. એમાં પણ 2 બારી છે. તો ખરેખર બહુ સારી રીતે બનાવ્યું છે. બીજું અહીંયા આગળ સ્પેશિયલ વોશ સ્પેસ આવશે. તો હાથ ધોવાનું આપણી ભાષામાં. તો એ પણ અહીંયા આવવાનું છે. તો નીચેનો નજારો પૂરો થયો, હવે બીજા માળે જવાનું છે આપણે. તો બીજા માળે જા. બીજા માળે તો સીડી આપણે સેન્સર સિસ્ટમ પણ બનાવી છે અને સારી લાઈટો પણ નખાવી છે. જો અહીંથી પગથિયું એકદમ હેડસ્યુ લાઈટ થશે. બાજુમાં કાચનો પાથરડો છે, ટેલિવિઝન થશે એટલે બહુ સારું લાગશે. તો સીડીમાં પણ ઘણો બધો ખર્ચો આપણે કર્યો છે. અને બારીની વાત જ ના પૂછો, એલિવેશન, બાલ્કની એ આખું અલગ જ છે આવું. આ જો બીજો માળ. આપણા મકાનમાં કોન્ટ્રાક્ટર ને આર્કિટેક્ટ બંને રાખેલા છે, કારણ કે એન્જિનિયર પણ હતા. તો જો આ અહીંયા કાચનો પટડો આવે છે, આ પણ બાલ્કની છે. અહીંયા આખું કાચની બારી આવશે, હજુ કાચનો પટડો બહાર આવશે. અને આ પણ બાલ્કની છે મારી. તો અહીંયા પણ કાચનું સ્લાઇડર આવશે, બહાર ફરી કાચનો પટડો આવશે. આ બાજુ પણ બધી તૈયારી થઈ ગઈ છે. પેલી બારી એ ખુલશે નહીં, કાચની બારી આવશે હવા ઉજાસ માટે. અહીંયા એક મજબૂત સારું ઝુમર. તો આજના વિડીયોમાં ખાસ જેની પાસે કોઈ પ્રોડક્ટ હોય, ઝુમર હોય સારું, તો એ પણ કોમેન્ટ કરી શકે છે. કોઈ પાસે સારું ફર્નિચર હોય એ પણ સારી કોમેન્ટ કરી શકે છે. અને કોઈ સારા કલર કરવાવાળા હોય, માણસોનો નહીં હોય મકાનનો, તો એની પણ મારે જરૂર છે. તો ખરેખર જે પણ લોકોને મારો કામ અનુકૂળ આવે એ કોમેન્ટ કરજો. અને તમારો કોઈ ધંધો હોય તો એની પણ કોમેન્ટ કરી શકો. જો ઉપર પણ રસોડું છે, બાજુમાં અમે એક બાળકો માટે આ રૂમ બાળકો માટે છે. ભણવાનું પીનો રૂમ તો નીચે ગયો. આ ઓફિશિયલ કામ અને બાળકોને ભણવા માટે સ્પેશિયલ રૂમ છે આવ્યા. બીજો એક મોટો હોલ બનાવ્યો છે, જેમાં ખેડૂતો માટે કે 8 થી 10 ખાટલા રહેશે એની અંદર. અને આપણા ખેડૂતો આવશે તો ગેસ્ટ એમને આરામ કરવા માટે આ રૂમ ઘણો મોટો લાગે ને, ખૂબ મોટો રૂમ વિસ્તાર બનાવી છે. તો 8 થી 10 ખાટલા આવશે અને ખેડૂતો અહીંયા શાંતિથી આરામ કરશે. રાત્રે રોકાણ કરવું છે તો પણ હોટલમાં રહેવાની કોઈ જરૂર નથી. અને બારી ઉજાસ માટે પણ જબરદસ્ત બનાવ્યું છે.
તો આ રૂમ ખૂબ મોટું બનાવ્યું છે અને સ્પેશિયલ ખેડૂતો માટે બનાવ્યું છે આપણે. ખેતરનો નજારો ત્રીજા માળે બતાવો. હા હવે બીજા માળે એક બધાને ભેગું બાથરૂમ બનાવ્યું છે અને જો બધી દિવાલો ઉપર આપણે આ પથ્થર ફિટ કરાયો છે. ચમ આનાથી દિવાલનું આયુષ્ય વધે, દિવાલ પાણી પડે તો બગડે ના, એટલા માટે ટોટલ દિવાલો ઉપર આપણે પથ્થર ફિટ કરાયો છે. આ સીડીનું એલિવેશન થોડું બાકી છે હજુ. અહીંયા આગળ પથ્થર આવશે સીડીમાં. હાલ પૂરતું ખાલી આ ટૂંકું છે, તો હજુ કલાક બધું બાકી છે આમાં. અમારો ત્રીજા હોલનું લોકેશન છે. ત્રીજામાં રેન્જ આપણું ખેતર કેવું લાગે છે લોકોને બતાવો. અરે મગફળી જેવી લાગે, મેં દાડે જોઈ રહ્યા ડ્રોન શૂટ જેવું લાગે. જો પણ બધી દિવાલો પર પથ્થર મારી દીધો છે. હવે આપણે રૂમ બનાવીએ. આ ઈટું છે મિલી, મોટી ઈટું. આ મોટી 16 બાય 10 નો રૂમ છે અને હજુ દરવાજો મૂકવાનું બાકી છે ને. આ પણ 1-2 દિવસમાં કામ પૂરું થઈ જશે. અને આટલેથી પેલા ખેતરનો નજારો જેવો દેખાય છે. જો આના ઉપર છે અહીંયા હજુ કઠેડો આવે છે લોખંડનો. અને આપણે એવું મકાન પસંદ કરી જગ્યા કે આપણું મકાન ઉપર થોડી લાખું ખેતર દેખાઈ આવે. બધી જ ખેતી દેખાય છે અહીં રહી. અને આખો વિસ્તાર દેખાય છે કોઈ શું કરે છે. હવે ખાસ તો આપણે કારીગરોનું કામ કરે છે. ટાઇલ્સનું ટોટલ કોમ આ પથ્થરનું કામ આ જગદીશભાઈ કર્યું. જગદીશજી ઊભા થો થોડા. દેખાતા નહીં ને. આ રીતે ટોટલ કામ કરી દીધું. કીધું કોઈને પણ અમારે પથ્થર ટાઇલ્સનું કામ હોય તો જગદીશભાઈનો કોન્ટેક્ટ કરજો. બહુ સારું કામ કર્યું છે જગદીશભાઈ. મજા આવીને કરીશું કામ કરતા. 10 દિવસથી પરિવાર જેવું લાગે છે ને. ખરેખર જો કારીગર સાથે પણ પરિવાર જેવું રાખવાનું. હું ના પાડું છું ને તો જો એમને કે ભલે હું મન મજૂરી મત આપું મારા પથ્થરો ફિટ કરવા છે તો ખરેખર એ એમને સ્વેચ્છાએ સ્વીકાર્યું. પણ આપણે એમના હાથે પરિવાર જેવું રાખે તારે. એટલે ખરેખર કારીગર બહુ સારા મળ્યા. બધા જ કારીગર, કોઈ માથાકૂટ નથી. અને તમને પણ હજુ વિડીયામાં સલાહ આપવાની છૂટી છે. તો આજે આ એક નજારો અમે બતાવ્યો છે. હજુ આવનાર સમયની અંદર અમે અમારા મકાનના નજારા બતાવતા રહીશું. તો જોતા રહેજો મારા પિનલબેનના વિડીયા અને પિનલબેનને શેર અને ફોલો કરજો. જય જવાન જય કિસાન.